સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણા આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ. લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ. સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ. સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. પાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી. થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક
क्रमे प्रत्याख्याने हळवाथे જય સચ્ચિદાનંદ. આ છેલ્લી બે લાઈન છે ને એના પર આપણે થોડું ધ્યાન આપીએ. શું કે છે? મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો, બામાના સો બખર જંતર ઓળંગી જઈએ. હું શુદ્ધાત્મા છું એ કૃપાથી થયા અને થઈ ગયા એટલે મન વચન કાયાથી જુદા તો પડ્યા જ, બિલકુલ સ્પષ્ટપણે પડ્યા. હવે આજે આપણા એટલે નામધારી મંગળદાસ એટલે નામધારી, એ નામધારી 9 કલમો પ્રમાણે છે કે નથી? પ્રાંત મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો એવી રીતનું છે તો કે નથી. જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી એવું છે તો કે ના, બધું જ ખપે છે. પાર વગરની ઈચ્છાઓ છે તો કે એ બધું અજ્ઞાનમાં અને અજ્ઞાનથી આ પૂતગલમાં ભરાઈ પડેલું છે. એટલે હવે એ જ્યારે ખાલી થાય ત્યારે બે વસ્તુ છે. એક તો બીજાને દુઃખ થાય એવું થાય તો એના પ્રતિક્રમણ રાખવાના, નહીં તો એને સંપૂર્ણપણે જોવાનું. હવે સંપૂર્ણપણે જોતા હોય કે હા હું જોઉં છું, પણ જો બીજાને દુઃખ થયું તો ત્યાં પ્રતિક્રમણ એટલા માટે રાખવાનું છે કે સામાના વેરમાંથી છૂટી જઈએ. હવે એટલી બધી સ્પષ્ટતા દાદાએ કરી છે કે આ અને જે આ માન્યતાનો ભાગ છે ને 52 એટલે પોતાની વચગાળાનો એક ભાગ કૃપાથી ચોખ્ખો થયો, તેનું આપણે કહે છે હું શુદ્ધાત્મા છું. અને બીજો ભાગ જે માન્યતાનો એટલે બ્લન્ડર દાદાએ કાઢી આપી, એનાથી જ્ઞાન પ્રગટ થયું, હું શુદ્ધાત્મા છું કરીને કહીએ છે. પણ જે ભૂલો બાકી છે એટલે મિસ્ટેક્સ નો ભાગ બાકી છે તો એ બાવાના બખડ જંતર ઓળંગી લઈએ એટલે એ બધી માન્યતા ચોખ્ખી કરવાની છે કે એ ભૂલોના લીધે આ ભાગ રહેલો કે જેનાથી બીજાને દુઃખ થાય, આ બધા 9 કલમો પડાતી નથી. એ મુદ્દો શું છે તો કે સંપૂર્ણ અહિંસક આપણું પૂતગલ થઈ જવું જોઈએ, લાગેલું પૂતગલ. હવે આને આપણે જોઈએ તો બીજું કશું કરવાનો ટાઈમ જ રહે એમ નથી. અને આપણે નિરાંતે જાણે બધા કામ પતી ગયા છે એમ કરી. એટલે જે દાદાએ કીધું રામ થયા વગર આરામ શેનો, તો અહીંયા એ વાતને આપણે સમજીને બોજો નથી રાખવાનો, પણ જ્યારે એ ભૂલ સામે આવે તો આપણે એને પહેલી વાત જોઈ લઈએ અને બીજી વાત એમાં કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ રાખીએ. એટલે આ રીતે આપણે ચોખ્ખા થતા જઈએ તો એને કે શું કીધું છે કે જ્ઞાન થકી આપણે જોવા સ્વરૂપે રહ્યા તો કે શુક્લ ધ્યાનમાં આવ્યા. અને આ બહારનો વ્યવહાર, અને બીજી એક મોટી વાત એ પણ છે કે આજે મન વાણી કાયાની એકતા ના હોવાના કારણે વ્યવહારનો ભાગ પૂરો થતો નથી, એટલે વ્યવહાર સંપૂર્ણ ચોખ્ખો થઈ શકતો નથી. એટલે કે આજે એ સંપૂર્ણ ખાલી ના થવાના કારણે, કારણ કે સંપૂર્ણ ખાલી ક્યારે થાય તો જ્યાં સર્વજ્ઞ પુરુષની હાજરી હોય અને જ્યાં દ્વાપર હોય કે મન વાણી કાયાની એકતા હોય. એટલે આ વસ્તુ અહીંયા નથી
સર્વજ્ઞ પુરુષની હાજરી નથી. એટલે જ્યાં સર્વજ્ઞ પુરુષની હાજરી છે એવા મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન જ્યાં હાજર છે તો ત્યાં એ જોવાનું આપણો લક્ષ્ય રહે છે. અને ત્યાં આમનવાણી કાયની એકતા કારણ સ્વરૂપે દાદાની આજ્ઞાથી થાય છે. એટલે એનાથી એ બહારના ભાગમાં ધર્મ ધ્યાન થાય છે. અને ધર્મ ધ્યાન સાથેનું શુક્લ ધ્યાન એટલે ઇનફેક્ટ શુક્લ ધ્યાન સાથેનું ધર્મ ધ્યાન આપણને મુક્ત કરે છે. બહુ સરસ આપેલું છે. હસમુખાનંદજી, હમ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તમે જે કોઈ લાઈન તમને લાગે તો એનું ફોડ પાડો, બહુ સારું છે. એટલે હા, એ તો પહેલી બીજી લાઈન છે કે ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ, અટકણ આપણે આપણી ઓળખી ફરીએ. એવું છે. તો કે આ મોક્ષની ગાડી કઈ કઈ જગ્યાએ અટકાય છે આપણી, એ દરેકે પોતપોતાની પ્રકૃતિની અંદર એ અભ્યાસ કરવા જેવો છે કે કયા અટકણને લીધે આ ગાડી વારે ઘડીએ રોકાય છે. આમાં ટ્રેનમાં બેઠા હોય તો વારે ઘડીએ ગાડી ઊભી રહે ને તો પણ આપણને ગમે નહીં. તો કે આ ગાડી વારે ઘડીએ ઊભી રહે છે એની સામે આપણું ધ્યાન રહેતું નથી. એટલે કઈ અટકણના હિસાબે એવી થોડીક જ અટકણ હોય કે જેના લીધે આપણી આ ગાડી જે ફૂલ ફ્લેજ જવી જોઈએ એ જતી નથી. તો કે અટકણ આપણે ઓળખીને ફરીએ કે અટકણમાંથી બહાર નીકળીએ. તો કે દરેક જણે પોતપોતાની રીતે પોતાની જ્યાં જ્યાં પણ અટકણ છે, અને સામાન્ય રીતે દરેકને શું હોય કે ભાઈ 2-3 વિશેષ મોટી અટકણો હોય, બીજી બધી અટકણો બહુ નાની નાની હોય. તો કે એ જે મોટી અટકણોમાંથી એની પાછળ થોડો પુરુષાર્થ માંડી અને અટકણમાંથી બહાર નીકળીએ, એ દાદા પાસે શક્તિ માગીએ તો આપણી ગાડી એમના પછી સુપરફાસ્ટ વંદે ભારતની જેમ દોડતી થઈ જાય. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. અટકણની વાત કરીએ તો આપણે કહીએ જેમ કે ઘોડું કશે અટકી જાય તો પછી એને એ અટકણ ના લીધે આપણી મુક્તતા રહેતી નથી, મુક્ત હાસ્ય રહેતું નથી, પ્રસન્નતા રહેતી નથી, ખેંચાખેંચી થાય છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.